નમસ્કાર મિત્રો, આજની વાત છે કઠિયારાની. એક કઠિયારો હતો જે લાકડા કાપીને પોતાનું ગુજરાન ચલાવતો. એક દિવસ ઘટના એવી બની કે એની કુહાડી કૂવામાં પડી ગઈ. કૂવા કાંઠે બેઠો બેઠો એ રડવા માંડ્યો, વિલાપ કરવા માંડ્યો. ત્યાં ભગવાન પ્રગટ થયા. ભગવાને કહ્યું, બેટા કેમ રડે છે? કઠિયારાએ કહ્યું, પ્રભુ મારી કુહાડી કૂવામાં પડી ગઈ છે એટલે હું રડી રહ્યો છું. ભગવાને કૂવામાં ડૂબકી મારી અને ચાંદીની કુહાડી કાઢીને કઠિયારાને આપી. કઠિયારાએ કહ્યું, પ્રભુ આ કુહાડી મારી નથી. ભગવાને બીજી ડૂબકી મારી અને સોનાની કુહાડી કાઢીને કઠિયારાને આપી. એણે કહ્યું, ના પ્રભુ, આ પણ મારી નથી. પછી ભગવાને ડૂબકી મારી અને લોખંડની કુહાડી, જે કઠિયારાની અસલી કુહાડી હતી, તે એના હાથમાં આપી. કઠિયારે કહ્યું, હા પ્રભુ, આ જ મારી કુહાડી છે. પ્રભુ એની ઈમાનદારી પર ખુશ થયા અને સોના અને ચાંદીની કુહાડી એને ભેટમાં આપી દીધી. આ વાતને થોડા વર્ષો વીતી ગયા. કઠિયારાના લગ્ન થઈ ગયા અને એની પત્ની સાથે ફરીથી જંગલમાં આવ્યો. ત્યારે એને કૂવાવાળી વાત અચાનક યાદ આવી. એ એની પત્નીને કૂવા પાસે લઈ ગયો અને વાર્તા કહેવા લાગ્યો. ત્યાં અચાનક એની પત્ની કૂવામાં પડી ગઈ. એ ફરીથી રડવા લાગ્યો, વિલાપ કરવા લાગ્યો અને ફરીથી ભગવાન પ્રસન્ન થયા. કઠિયારાને કહ્યું, ભગવાને, કે તું કેમ રડી રહ્યો છે? કઠિયારાએ કહ્યું, પ્રભુ મારી પત્ની કૂવામાં પડી ગઈ છે. ભગવાને કૂવામાં ડૂબકી મારી અને કેતરીના કેફને લઈને બહાર આવ્યા. કઠિયારાએ કહ્યું, હા પ્રભુ, આ જ મારી પત્ની છે. ભગવાનને ગુસ્સો આવ્યો કે જ્યારે તું સોના ચાંદીની વસ્તુ ઉપર ના મોહ્યો અને કેતરીના કેફને જોઈને મોહી ગયો. તો કઠિયારાએ કીધું, ના પ્રભુ, એવી વાત નથી. જો હું ના પાડત કે આ મારી પત્ની નથી તો તમે બીજી ડૂબકી મારીને આલિયા ભટ્ટને લઈ આવત. હું ના પાડત કે આ મારી પત્ની નથી, પછી તમે ડૂબકી મારીને મારી અસલી પત્ની લઈ આવત. આવી મોંઘવારીમાં એક નથી સચવાતી, ત્યાં તમે ખુશ થઈને મને બીજી બે ભેટ આપત તો હું કેવી રીતે સાચવત?